જય માતાજી, હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અટાણે છે ને સવારના 9:30 વાગ્યા। મારે છે ને શાક નાખવું એટલે મેં રીંગણા અને બટેટા સુધારી લીધા અને હું બેઠી હતી લહણ ફોલવા। જો તમને બતાવું, લહણનું તગારું ભર્યું, હું લહણ ફોલવા બેઠી હતી। જીમી અહીંયા એ જીમી આ વિડીયો તને બધાને જોવી, અહીંયા વિડીયાવાળા બધાને તને જોવી જો મિત્રો। આ અમારી જીમી છે, એ જોવાય મારા પાસે જ બેસીએ બરોબર, હું રાંધી ત્યાં સુધી ક્યાંય મને મૂકીને જાહે નહીં। અને આ જોઈ લ્યો અમારી મનુ, આ મારા પાસે જ બેસીએ રાંધી ત્યાં સુધી, મને મૂકીને ક્યાંય એટલે ક્યાંય જાહે નહીં। હા જોઈ લ્યો ને, એ બેયને એટલો હપ છે ને, બધા તો ખબર છે કહેતા હોય કે કૂતરાને મીંદડાને વેર હોય, પણ અમારે જીમીને અમારા મનુને એટલો કંઈ વાંધો છે નહીં, એકાબીજાને હારામાં સારું ભરે। જોઈ લ્યો અમારો મનિયો અહીં બેઠો, ગાંડો ગાંડો છોકરો, અમારા જીમો અહીં બેઠો। કાં જીમી? અમારા જીમીને બટાટું બહુ ભાવે, આગળ ખાઈ જાય। અમારી બકરી છે, આ તા ઓહો હો બકરી છે જો, હા બધું ખાઈ જાય અમારે, હે ને। અમારે બટેટાની તો ખેતી કરવાની છે જો, બટેટા તો અમારે વાવી લેવા બાપા। અમારે જીમીને બટેટા તા બહુ ભાવે। કાં જીમું? બટેટા બહુ ભાવે, ટમેટાં બહુ ભાવે, જેટલું દિયો એટલું અમારે જીમો ખાઈ જાય। અમારે મનિયાને તો દૂધ જ જોઈએ, દૂધ ને પેડીગ્રી હોય તો કંઈ ન જોઈએ, કહેતા માનું બધાને કહેતા। તો મિત્રો મારો ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે આને પ્રેમ કહેવાય। માણસ ત્યાં લગભગ ફેમસ થઈ જાય સેલિબ્રિટી, એટલે માણસ ત્યાં પાસે આવવાનું જ છે, પણ આ આપણી પાસે આવીને બેસે ને એને હાસી માણસાઈ કહેવાય, કે માણસાઈ હજી આપણી અંદર જિંદા છે। હિન્દી ભાષામાં કહીએ તો, ગુજરાતીમાં કહીએ તો હજી જીવે। તો આવું બધું છે મિત્રો, ફોલો કરતા જઈજો, લાઈક મારતા જઈજો, આવજો બધાય।